તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ. અને આજે સન્ડે છે, ગણેશ ચતુર્થીને 2 દિવસ જ બાકી છે. ઘરે ડેકોરેશનનું કામ ચાલતું હતું, પણ એક જગ્યાએ બ્રેક પડી છે, કામ અટક્યું છે, જે 3:30 વાગ્યા પછી થશે. તો હું અત્યારે પોરમાં જઉં છું અને પોરમાં મને એકલો બેઠો છે. એને એવું કે બધા ક્રિકેટ રમવા આવે છે, પણ એ હજી કોઈ આવ્યું નહીં, એટલે એકલો બેઠો. તો હું ફટાફટ પોરમાં જઉં છું અને પોરમાં જઈને મળું. અને બહુ ડેન્જર અંધારું છે, કારું વાદળ થઈ ગયું છે, બટ વરસાદ નહીં પડે. આવું સવારનું છે. બચારો ક્યારનો એકલો બેઠો છે, છોકરાની જોડે લુખ્ખાગીરી કરી છે. રુદ્ર અમને ફરવા લઈ જાય છે, સાઉથ આઉટ આલીએ છે. ઓલા લાય એટલે પછી જો પૈસા વસૂલ કરી દઈશું અમે. રુદ્ર અમને ફરવા કાલે છે, મને કીધેલી રુદ્ર અમને એક અને 2 જણને કોયરાઓને ફરવા લઈ જાય છે. એ ચાલશે. પડી તો છે આટલી બધી કાલવારી. યો ગાઈસ, લેટ્સ ગો. હવે રખડીએ છીએ, પણ હલો આના લાગે છે બધું સારું થઈ ગયું છે. મેહુલ લેવો વાવ બીજા દેશો પર રુદ્ર જો ફરી ગયો. અમને પ્રેમથી ફરાવવા આવ્યો છે, તો ના નહીં પાડી શકાય. પણ 7 વાગે વરસાદ ના પડે તો હાલ હું તમને કંઈક કન્ટેન્ટ આપી શકીશ. 5 વાગ્યાનો પહોંચવું પડે. અને આજે તો ટાઈમ જ રહેશે, બધું એડવાન્સમાં રહેશે. જગ્યા લેવી, છત્રી બત્રી, ખાવાનું, એક ઘર અડધું લઈને જઈશું તો અહીંયા તમને કન્ટેન્ટ આપીશ. ના દેખાડે પાણી એક જ વરસાદ પડી રહી ગયો છે. મારો મોબાઈલ પર સ્લો થાય છે, તો હું બ્લોગ બંધ કરું. લીધે યાર. પેલા લોકો અહીંયા સો ગાઈઝ, અત્યારે હું પાછો ઘરે આવી ગયો છું, કેમ કે ડેકોરેશનનું કરવાનું છે અને ફટાફટ ડેકોરેશનનું પતાવીએ. અને સાંજે આપણે જવાનું છે આગમન જોવા. તો અત્યારે ફટાફટ ડેકોરેશનનું પતે એટલું પતાવીએ અને સાંજે આગમન માટે જઈએ. સો ગાઈઝ, ખાસું કામ ગણપતિનું પૂરું થઈ ગયું. જે બધો સામાન લાવવાનો હતો એ મેં લાવી દીધો. અને એક સીન અમે કાપડ લેવા ગયેલા, કાપડથી ડેકોરેશન કરવાનું છે. તો એ કાપડમાં તૈયાર મમ્મી આવેલી જોડે, તો તૈયારનો ભાવ હતો 80 રૂપિયા પર મીટર. તો મમ્મીએ બાર્ગેનિંગ ચાલુ કર્યું, સીધું 50 અને 50થી છેલ્લે 40 પર આવ્યા. એટલે બાર્ગેનિંગ પાવર મમ્મીનો. અમે મમ્મી લઈને નહોતા જવાના, બટ છેલ્લે લઈને ગયા અને ફાયદો થયો, કેમ કે 80થી ડાયરેક્ટ 40% ડિસ્કાઉન્ટ. એટલે બાર્ગેન કર્યું એને. બહુ ખતરનાક. હું અને દીદી એકબીજાને સામું જોતા હતા ત્યાં કે આ શું થાય છે, પણ પછી ફાઇનલી મળી ગયું. અને એક 90 રૂપીસનું હતું, એ 60માં પડ્યું. શું અત્યારે આવ્યો છું ફોરમાં, અને એમાં પબ્લિક ક્રિકેટ રમે છે, તો થોડું રમ્યા આપણે. છેલ્લો આવ્યો દોસ્તો, અને હું આવ્યો ને વિકેટ જોઈ લે. મારો પ્રભાવ ગણપતિનું ડેકોરેશન કરતો હતો. પ્રભાવ એને સમજી લેજો. હવે ગાઈઝ, આગમન જોવા જાઓ. આવવાનું છું, તો ઈચ્છા નહીં મને. નાસ્તિક કશું દેખાતું તો છે નહીં એમાં. આગમન જોવા જઈએ આપણે ગાઈઝ. ના પડેગા. હું એ જ કહું છું, ચાલો ટાઈમ છે, ચલો. તને નહીં આવવાનું છે. કાલે ચકલો બનીને આવ્યો નહોતો. હેની લ્યા જવાનું છે અહીં કઈ દે એકવાર. આજુ ગાઈઝ, અમે આગમન જોવા જઈએ છીએ, અને એ ઓલવેઝ જે મોડો છોકરો આવે છે એ આવ્યો નહીં. અને અમે લોકો એ જ ચર્ચા કરીએ છીએ કે એ કેમ મોડો નાસ્તો કર્યો. સૌથી પહેલો એ જ અમારી જોડેથી ગયેલો, અને એ જ મોડો આવ્યો છે.
અને ફોન કર્યો ને તો કે કન્ડિશનર લગાવતો હતો. ગાઈસ યુ ગાઈ ગયો છે અને હવે અમે નીકળીએ છીએ. આજે બી વહી જ અને અડધો કલાકથી વેઇટ કર્યું મેં અને આ લોકોએ પોણો કલાકથી, પણ ફાઇનલી હવે આવી ગયો છે, તૈયાર થઈને આવ્યો. હવે અમે નીકળીએ છીએ આગમનમાં ફાઇનલી, અને આજે તો મિસ થશે જ નહીં કોઈ બી હાલતે. લોકો ગાઈસ જાય છે ઇંડાસ ખાવા એન્ડ ઓલ. હવે બંધ કર દે ઇંડાસ ખાવા આ લોકો. અને તું હવે લોકો વેટ થાય છે અત્યારે. કંઈક બહુ એવું હેવી હોય ને તો રાખી અલગ વાત. ગાઈસ રિયલ પેપ્રિકામાં આવ્યા છે અમે. પેપ્રિકા નહીં ઓ ગાઈસ કટ ગાઈસ રિયલ બાઇટ્સમાં. અરે મેં પેલું રસ્તામાં વાંચ્યું ને એટલે 3 વેજીટેરિયન્સ માણસો. હવે અંદર જઈને જોઈએ શું ખાવાનું છે. ફરારી કુકીઝ ગાઈસ. ફરારી ઓર્ડર આવ્યો છે, બહુ વેઇટિંગ છે એટલે હવે આવા બધા ધતિંગ આવા બધા ધતિંગો ચાલે છે. હું રડારમાં છું કોક ઊભું થાય. કોક ઊભું થાય એની રાહ જોઈએ છે. હવે પ્રોપર હલવાઈ ગયા છે ગાઈસ. હવે મન નહીં લાગતું અમને જગ્યા મળે અહીંથી જવાની. એકદમ પ્રોપર સારા એવા ટ્રાફિકમાં હલવાઈ ગયા. અને આ બાજુનો રોડ આખો ખાલી, અને આ બ્રિજ છે નડિયાદનો સરદાર પટેલ બ્રિજ. હા લા બ્રિજની તારીએ લે અહીંથી જ લે. અહીંયાથી પેલું ઓળંદાશે નહીં સોસાયટી 1-2 સોસાયટી ફાટક આવશે. ટ્રાફિકમાં ફસાઈ ગયા છે દોસ્તો. કાકાએ માટીનું ઉદ્ઘાટન કરી દીધું છે. અડધો કલાકના ટ્રાફિકને ક્રોસ કર્યા બાદ પહોંચી ગયા છે પબ્લિક ચોક. બહુ ગજબ ટ્રાફિક હતો અને હવે આપણી પબ્લિક અહીં બેઠી છે. ફટાફટ આવી ગયા છે અમે લોકો ટ્રાફિકને ક્રોસ કરીને. વેલકમ. લાવવા બહુ ટ્રાફિક છે લા. છી થઈ ગઈ એટલું બધું ટ્રાફિક છે. હજી બાકી છે તમારું પણ પેલી બાજુ ના ખવાય, આ બાજુ નડિયાદ. બહુ મજા આવી. જોયું એપિક મજા આવી અને ભીડ વગર જોયું. હવે બીજું આગમન આવે છે એ અહીંયાથી જ.
બોલો ઓય આપણે હવે કંઈક સારી જગ્યા પકડી છે શું થાય છે અહીંયા નહીં થતું અહીંયા ખબર તો ગાઈઝ આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નેક્સ્ટ બ્લોગ જલ્દી આવશે.